સુરત મેડિકલ કોલેજના રેગિંગ પ્રકરણમાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડોક્ટર સુમૈયા મલ્લા સસ્પેન્ડ થયા છે। ડોક્ટર સુમૈયા મલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેગિંગ રોકવામાં બેદરકારી બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશથી આ મહત્વપૂર્ણ કાર્યવાહી સ્વર્ગસ્થ ડોક્ટર હર્ષ પંડ્યાના કેસમાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ સસ્પેન્શન દરમિયાન વડોદરા રહેશે ડોક્ટર સુમૈયા, જ્યાં મુખ્ય મથક મંજૂરી વિના વડોદરા હેડક્વાર્ટર પણ નહીં છોડી શકે। તમામ સરકારી મેડિકલ કોલેજોમાં એન્ટી રેગિંગ વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવશે। વિદ્યાર્થીઓની સુરક્ષામાં બેદરકારી બદલ કડક કાર્યવાહીનો મંત્રીનો આદેશ છે। માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રશ્મિ રાણા। રશ્મિ, જણાવશો જે પ્રકારની આ કડક કાર્યવાહીના આદેશ મંત્રીશ્રી તરફથી અને ત્યાર પછી તેનું પાલન પણ થતું જોવા મળી રહ્યું છે, શું સમગ્ર ઘટનાની વધુ માહિતી? જી, જે પ્રકારે જે સુરતનો જે રેગિંગ કેસ હતો તેમાં આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડોક્ટર હર્ષ પંડ્યાના મોતના કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આપઘાતના 2 દિવસ પહેલા રેગિંગની રજૂઆત કરવા છતાં ડોક્ટર સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી હોવાની માહિતી સામે આવેલી છે। તો કોલેજના ડીનને પણ નોટિસ આપવામાં આવી છે। જે પ્રકારે ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રાજ્ય આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સિનિયરો દ્વારા અપાતા માનસિક ત્રાસ અને રેગિંગને લઈને આજે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને પણ સોકોઝ નોટિસ આપવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે જ્યારે પીજી સેકન્ડ યરના સિનિયર ડોક્ટરોના સતત રેગિંગ અને ત્રાસથી કંટાળીને ડોક્ટર હર્ષે ગત 9 ઓગસ્ટે જીવન ટૂંકાવ્યું હતું અને આપઘાતના 2 દિવસ પહેલા એટલે કે તેમને 7 ઓગસ્ટે રેસિડેન્ટ ડોક્ટરો એચઓડી ડોક્ટર સુમૈયા મુલ્લાની રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેઓ મળ્યા ન હતા, જેથી રેસિડેન્ટ ફેકલ્ટી ડોક્ટર સંગીતા રાજદેવ સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી। જોકે આટલા સંવેદનશીલ મુદ્દે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હતાશ થઈને ડોક્ટર હર્ષે આપઘાત કરી લીધો હતો। જે સમગ્ર માહિતી જે છે તે હાલ અત્યારે તપાસ દરમિયાન સામે આવેલી છે અને આરોગ્ય વિભાગને આ બાબતે જાણ થતા તેઓ દ્વારા જે ડોક્ટર સુમૈયા મુલ્લા છે તેમને 90 દિવસ માટે હાલ અત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી રશ્મિ, આભાર આ માહિતી માટે।